નમસ્કાર મિત્રો, ઇલેક્શન હમણાં થોડા દિવસ પહેલાં ગયું. ઇલેક્શન ગયા તરત જ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ થઈ આરટીઓ વાળાની. હવે ડ્રાઈવ ચાલુ કરી એનો કોઈ વિરોધ નથી. આજે ડ્રાઈવના નામે ટીઆરપી વાળા રોડ ઉપર ધમધોક તડકાની વચ્ચે ગાડીઓવાળાને ઊભા રાખી 500, 1000, 2000 રૂપિયા જે ઉઘરાણા ચાલુ કર્યા છે ને, કે જાણે કોઈ એ લોકોને ટાર્ગેટ આપ્યો હોય. ત્યારે બહુમતીથી જીતાયેલી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ગુજરાતની ન્યૂઝની ડિબેટની અંદર જઈને એવું બોલે છે કે અમે લોકોની ચિંતા કરીએ છીએ, અમને લોકોને, ગુજરાતના લોકોનું ટેન્શન છે, એ લોકોના જીવ બચાવવા માટે અમે આ ડ્રાઈવ ચાલુ કરી છે. અરે તો તમારે ડ્રાઈવ ચાલુ કરવાનું ઇલેક્શન પછી જ કેમ યાદ આવે છે? ચૂંટણી પહેલાંય તમે ડ્રાઈવ કરી શકતા હતા ને. કેમ કે ચૂંટણી પહેલાં 2 મહિના ફૂલ સ્ટ્રીક ડ્રાઈવ કરી હોત તો તમારી સીટો કપાય. એટલે આ તમે જે રાજનીતિ કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે ને, લોકોના ખીચા ખંખેરવાનો, એ દરેક લોકો જાણે છે. પણ ગુજરાતના લોકો ક્યાંક ને ક્યાંક અન્ય વિપક્ષના વિકલ્પોમાં હજી વિશ્વાસમાં નથી આવ્યા, એટલે તમને લોકોને વોટ આપે છે. બાકી તો તમે લોકો ચૂંટણી પતી ગયા પછી ડ્રાઈવના નામે ખીચા ખંખેરવાના જવો, લોકોના ગળા કાપવાના જવો, પેટ્રોલ ડીઝલના નામે ભાવ વધારવાના જવો. એટલે આ લોકો ફક્ત ને ફક્ત પ્રાઇવેટ લિમિટેડના લોકો ધંધો કરવા માટે આવ્યા છે અને ધંધો કરીને જપ લેશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સરદાર.